હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. આ બાજુ મમ્મી ફૂલ લેવા પૂજા માટે. ગુડ મોર્નિંગ. હાલ તો બહાર તો પવન હોય ઠંડો, અંદર તો ગરમ લાગે બફારો. હા, મમરાઈ વગારે ના તો લીમડો યાદ કરીને લઈ જવાનું. રવિવારનો કીધેલો, ગુરુવાર થયો. ફ્રીજમાં હતો એટલે એવો ને એવો રહ્યો. કઈ આમ સહેજે પેલો નહીં થયો, આમ કર્મ એવો નહીં. તે પણ અમે એ તો આમ બપોરે પેલો ખોલ્યો તો ને. તો આ રવિવારનું કાપેલો લીમડો પણ હજુ જુઓ તાજો કરમાયો નહીં હજુ એટલો બધો. જે આપણો પત્તા લીધા હતા ને એ વખતે જેવો હતો ને એવો જ છે. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો મિત્રો 12:24 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઘેર આવ્યા છીએ. તો હવે એક કામ બાકી હતું. વરસાદી પાણીનું ઉપર ટેરેસ ઉપર એક ભૂંગળું તૂટી ગયું છે. એને આપણે સોલ્યુશન લાવ્યા હતા. સોલ્યુશનની ડબ્બી છે, એનાથી આપણે ઉપર જઈશું. ભૂંગળાને પેક કરી રિપેર કરી નાખીશું. પછી આપણે નીચે આવીએ. આ બધું રસોડામાં ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ શું થઈ રહ્યું છે. કચરાની ગાડી આવી ગઈ છે 12 વાગે. શું બનાવ્યું આ બાજુ? હા, મગનું શાક બનાવ્યું. બીજું રોટલી બની રહી છે. ખીચડી વઘારવાની બાકી છે. આ મગનું શાક છે. ખીચડી વઘારવાની એના માટેનો સામાન બધો કમ્પ્લીટ કરી રાખ્યો છે. તો આપણે હવે જઈશું ઉપર ધાબા ઉપર. તો બ્લોગમાં બનાવી રહ્યો. આપણે ભૂંગળું રિપેર કરીશું અને પછી આપણે નીચે આવીશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. આપણે હવે જઈશું ઉપર ટેરેસ ઉપર. જઈએ આપણે ઉપર જઈ અને સોલ્યુશનની ડબ્બી લઈ લીધી છે. સોલ્યુશનની ડબ્બી લઈ ઉપર છે ભૂંગળું આપણે રિપેર કરીશું. તો આપણે ઉપર જઈએ. એ પહેલાં આપણે અહીંયા ભૂંગળું પડ્યું છે. એ ભૂંગળાને આપણે જોઈએ. અહીંયા તૂટેલું ભૂંગળું પડ્યું છે. હું તમને બતાવું. આ પાઇપ છે એ ઉપરથી તૂટી ગયેલી છે. 2 પાઇપને આપણે રિપેર કરવાની છે. એટલે પાઇપ તૂટી ગઈ છે આખી. એ આપણે ઉપર લગાવીશું. એટલે પહેલાં આને લઈ લઈએ. બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. તો સ્કૂલથી ઘરે આવી ગયા ને આ બાજુ પપ્પા ઉપર ચડ્યા. હા, ભૂંગળાનો ઉપરનો જે એલ્બો અને ફાટી ગયો હતો એટલે આખું ભૂંગળું નીકળી ગયું હતું ને. તો ફરીથી પપ્પા લગાવો. અને આ બાજુ મમ્મી આવી ખોલવા માટે. આખો વડો વાંકીને જવાય. અધર પણ મારે આમ ખોલાય એવું તો હોવું જોઈએ ને.
પેલા સ્લીપર ઘરમાં પહેરવા જેવા હ મેં કીધું લાયો પેલા હા ની બાર પહેરી દે હારા કેટલા ના છે 50 રૂપિયાના મેં કીધું લાવજે જતી આવું તો પેલા હા ની બાર પહેરવા કાઢી દઉં પેલા કાળા હોય રહ્યા તેમ કે ઘસાઈ જાય રહ્યા એટલે બનાવી દીધું ખાવાનું આ બાજુ બધું સાફ સૂફ કિચન સાફ કરવાનું હજુ નહીં તો હું એ ફ્રેશ થઈ જાઉં હવે મળીએ આગળ જમતી વખતે તો 1:15 વાગવા આવ્યો આ બાજુ જમવાનું થઈ ગયું તૈયાર મગ એકલા મગ ખીચડી રોટલી છાશ દહીં અથાણા તો ચલો જમી લઈએ અથાણા જ છે ને આ એ અથાણું જ કહેવાય ને કેરીનું શાક તો ચલો જમી લઈએ તો 5:45 વાગવા આવ્યા અને રસોડામાં સવા શીખ્યો સવા જ કહેવાય ને કે સુવા કહેવાય આપણી સાદી ભાષામાં તો હવા કહેવાય હવા તો સવા શીખ્યો અને મમ્મી શું કરે છો કપડાં વાળો વાસણ ગોઠવવાના ને ભૂખ લાગી મને તો શું ખાવાનું રોજી તો ખાઈએ આમાં અમુક જે પેલો ઝેણો હોય ને કાળો એ વધારે શીખાઈ ગયો જો ઝેણો હોય ને વધારે શીખાઈ ગયો મુખવાસ બનાવી દીધો ને વધશે એવડી ડબ્બીમાં આટલો બધો થોડી માય તો મિત્રો 7:58 થઈ ગઈ છે આપણે ઘેરાય લગભગ અડધો કલાક થયો હાથ પગ ધોઈને ફ્રેશ થઈ કપડાં બપડા બદલી અને આપણે આવી ગયા છે ઘરે ઓફિસથી તો જોઈએ હવે રસોડામાં શું પરિસ્થિતિ છે એ આપણે જોઈએ તો ચલો બતાવો તમને બોલો ભાઈ શું કરો છો આપણો રોજ એક જ પ્રશ્ન શું કરો છો એટલે અહીંયા છે હે ચો હા રોટલી બનાવો છો બરાબર અને તમે પણ શું કરો હા આપણે બનાવવાનું બરાબર મહેનત ખાવા ચલો ખીરું તૈયાર થઈ ગયું છે અહીંયા તેલ મૂકી દીધું છે ગેસ ઉપર આ બાજુ એનો માવો તૈયાર થઈ ગયો છે પેલી બાજુ એનું ખીરું તૈયાર થઈ ગયું છે બરાબર છે તો કૃપાબેન છે બટેટા વડા બનાવશે અને એની મમ્મી બનાવશે રોટલી અને સબ્જીમાં શું બનાવ્યું છે ખીચડી અને ડુંગળી વઘારેલી છે વઘારેલી ડુંગળી અને ખીચડી અને રોટલી અને બટેટા વડા તો ચલો જમવાનો ટાઈમ થાય એટલે મળીએ બહારનું વાતાવરણ જોઈએ આપણે ચલો તો આપણે બહાર જઈએ પહેલાં બહાર જઈએ બહારમાં કેવો નજારો છે તો મિત્રો આપણે બહાર આવી ગયા છે જો બહારનો નજારો આકાશ એકદમ પિંક કલર એટલે ગુલાબી કલરનું થઈ ગયું છે તો 8:30 વાગી ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર ડુંગળીનું શાક ખીચડી બટાટા વડા રોટલી તો ચલો જમી લઈએ તો
તો 10 ને 20 થઈ ગઈ. આ બાજુ મમ્મી ગેમ રમ અને હું તો એક ઊંઘ લઈને ઉઠી હું. વિડીયો એન્ડ કરવાનો બાકી રહી ગયો તો આજના વિડીયોને કરીએ અહીંયા એન્ડ. તમને અમારા વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.